હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમા શીતળાકૂડ શિવ મંદિરમાં ગટરોના ગંદા પાણી। સાહેબ બીજાને ખો આપે છે, ઓલા સાહેબ બીજાને ખો આપે છે। નીલકંઠ મહાદેવ ઉપર ગટરનું કે જે કાંઈ પાણી પ્રવેશે છે એને શિવલિંગ પર ગટરોના ગંદા પાણીનો અભિષેક। જૂનાગઢ મનપામાં રહેલા કહેવાતા હિન્દુ સત્તાધીશોનું મૌન। અનેક રજૂઆતો છતાં નક્કર કાર્યવાહી નહીં। સ્થાનિક લોકો સતત ત્રીજા દિવસે ઉપવાસ પર। આ ગટરના ગંદા પાણી મહાદેવની જે શિવલિંગ આવેલું છે તેના ઉપર ટપકી રહ્યું છે અને જૂનાગઢની મધ્યમાં આવેલી પવિત્ર શીતળાકૂડની ધાર્મિક જગ્યા વર્ષોથી હિન્દુ ધર્મની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી છે। આજે શીતલકુંડની હાલત ઘણા સમયથી દયનીય છે, જેમના માટે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ તો ફાળવવામાં આવી છે, પણ સત્તાધીશો તેમનો હજુ સુધી ઉપયોગ કરી શક્યા નથી। તો બીજી તરફ હવે શીતળાકુંડમાં આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવના મંદિરની ગુફામાં શિવલિંગ પર ગટરોના ગંદા પાણીનો પ્રવાહ સતત આવી રહ્યો છે, જેથી અહીંના સ્થાનિક લોકો હવે મહાનગરપાલિકાને રજૂઆત કરી છે, પણ મનપાના પીઠનું પાણી પણ ના હાલતા હવે સ્થાનિકો અને વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત હિન્દુ લોકો આંદોલન પર બેઠા છે। શીતળાકુંડની પવિત્ર જગ્યાનો વિકાસ તો હજુ દૂર રહ્યો, પણ હાલ શિવ મંદિરની શિવલિંગ પર પડતા ગંદા પાણીનો પ્રશ્ન ક્યારે દૂર થાય છે તેમને લઈ હવે સ્થાનિકો મનપા સામે આંદોલન પર ઉતાર્યા છે। ખાસ વાત એ છે કે ભાજપ સત્તાપક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકુર આ જ વોર્ડના છે, છતાં તેમને શિવલિંગ પર પડતા ગંદા પાણી કેમ દેખાતા નથી? સમસ્યાનું નિવારણ ના આવતા આવા સત્તાધીશોને સ્થાનિકો કહેવાતા હિન્દુ કહી રહ્યા છે। જૂનાગઢની અંદર આવેલું પવિત્ર સ્થળ એટલે જૂનાગઢની ધરોહર સમાન જગ્યા એટલે જે શીતળાકુંડની આપ જગ્યા જોવો છો એ જગ્યા આવેલી છે અને આ જગ્યાની અંદર નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે અને માતા શીતળાજી પણ બિરાજમાન છે, પરંતુ અહીંયા સ્થાનિકો આંદોલન પર બેઠા છે। એટલા માટે આંદોલન પર બેઠા છે કે જે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની ઉપર જે છત આવેલી છે તેમની ઉપરથી જે પાણી ટપકી રહ્યું છે એ પાણી એ ક્યાંથી આવી રહ્યું છે એ ખબર નથી, પરંતુ આ ગટરના ગંદા પાણી મહાદેવની જે શિવલિંગ આવેલી છે તેના ઉપર ટપકી રહ્યું છે અને જેમને લઈને હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર સ્થળ પર આ જે ગટરની જલધારા થઈ રહી છે તેમને લઈને હિન્દુઓની લાગણીઓ દુભાઈ રહી છે। આ મુદ્દાને લઈને અહીંયાના સ્થાનિકો દ્વારા કેટલીક રજૂઆતો મહાનગરપાલિકાને તો કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ કેમ હલતું નથી તેમને લઈને સવાલો થઈ રહ્યા છે। આજે અહીંના સ્થાનિકોનો આંદોલનનો ત્રીજો દિવસ છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોનું મૌન હવે ક્યાં સુધી રહેશે તેમને લઈને પણ સવાલો થઈ રહ્યા છે, કેમ કે સત્તામાં બેઠેલા એ જ કહેવાતા હિન્દુઓ એટલા માટે કહીશ કે કેમ કે આ હિન્દુની જ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલું કેન્દ્ર છે, છતાં પણ તેમને આ બાબતનો ખ્યાલ જાણે કે નથી તેવું લાગી રહ્યું છે, કેમ કે અહીંયાનો જે વણ ઉકેલ્યો પ્રશ્ન છે એ પ્રશ્ન વણ ઉકેલ્યો જ રહી જશે કે પછી આ પ્રશ્ન આ આંદોલન છે એ સમેટાશે કે પછી આ પ્રશ્નનું નિરાકરણ પણ આવશે કે કેમ કે શ્રદ્ધા અને આસ્થા સમાન આ કેન્દ્ર છે અને એ જગ્યા ઉપર જ્યારે શિવ ભગવાન કે જેને આપણે દેવાધિદેવ કહીએ છીએ એ મહાદેવ પર જ્યારે આવા ગટરના પાણીનો જે ટપકતા હોય ત્યારે હિન્દુઓની લાગણી કેટલી દુભાતી હશે એ તો તમે અને હું જ સમજી શકીએ। અહીંયાના સ્થાનિકો છે તેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને આજે તેઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે અને આજે ત્રીજો દિવસ છે, છતાં પણ અહીંયાના સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું। હવે આ ઉપવાસ આંદોલન ક્યારે સમેટાય એ તો આગળ જ ખબર પડશે, પરંતુ આ જે શીતળાકુંડ છે તેમના માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે અહીંયાના સ્થાનિકોનું કહેવું છે કે ગ્રાન્ટ પણ વહેલામાં વહેલી તકે વપરાય અને આ શીતળાકુંડનો વિકાસ થાય અને આવનારા સમયમાં માત્ર આ સત્તાધીશો છે અહીંયા મત પૂરતા જ ના આવે, પરંતુ આ જે ધાર્મિક સ્થળ છે આ જે ધાર્મિક જગ્યા છે એ ધાર્મિક જગ્યાની અંદર તેનો વિકાસ થાય, તેને વિકાસલક્ષી કામો થાય અને હિન્દુના આસ્થા અને જે શ્રદ્ધાનું કેન્દ્ર આવેલું છે અને આપણી જે ધરોહર છે ધરોહર પણ સચવાઈ રહે અને આ શીતળાકુંડ છે આવનારા સમયમાં તેમનો વિકાસ થાય એવું અહીંયાના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। જી ભાઈ, હું મિહિર મહેતા। અમારે જે શીતળાકુંડ વિસ્તારમાં પાણીનો જે પ્રશ્ન હતો
કે શીતલાકુંડ મંદિરની અંદર મહાદેવ ઉપર જે પાણી આવતું હતું એની રજૂઆત અમે કોર્પોરેશનને કલેક્ટરશ્રીને અવારનવાર કરેલ હતી, છતાં પણ અમારી રજૂઆત કોઈ સાંભળેલ નથી. એટલે છેલ્લે અમારે ઉપવાસ આંદોલન માટે અહીંયા બેસવું પડ્યું છે. આજે અમારો 3જો દિવસ છે ઉપવાસ આંદોલનનો. વોટર વર્ક્સમાંથી, ભૂગર્ભમાંથી ઓલા સાહેબ બીજાને ખો આપે છે, ઓલા સાહેબ બીજાને ખો આપે છે. 2 વાગે આવશે માણસો, 4 વાગે આવશે, એમ કરીને આ 3જો દિવસ અમારો પસાર થઈ ગયો છે. જ્યારે અમે પલ્લવીબેનને આવેદન દેવા માટે ગયા હતા ત્યારે ઉગ્ર રજૂઆત સાથે એને કીધું હતું કે ભાઈ વહેલામાં વહેલા આ કામ ચાલુ કરવામાં આવે. ત્યારે એને અમને કમિટમેન્ટ આપેલું હતું કે શનિવાર સુધીમાં તમારું કામ ચાલુ થઈ જશે. હજી શનિવાર આવતીકાલે છે પણ અહીંયા હજી સુધીમાં કોઈ કામ ચાલુ કરવામાં આવેલ નથી. અને આ લોકો અમારા ઉપવાસ આંદોલન સાથે કાયદેસર રમત કરતા હોય એવું અમને લાગી રહ્યું છે. અને જ્યાં સુધી શીતલાકુંડનું કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમારું આ ઉપવાસ આંદોલન યથાવત રહેશે. અમારા અહીંના સ્થાનિકો અડગ છે અને અમે જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. બીજું કહેવાનું એવું કે ધારાસભ્ય શ્રી દ્વારા જે 50 લાખની ગ્રાન્ટ ફાળવેલ છે એ 50 લાખની ગ્રાન્ટ કોર્પોરેશનને ફાળવેલ છે. કોર્પોરેશને આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરી અને શીતલાકુંડનો રિનોવેશનનું કામ પૂર્ણ કરવાનું છે. તો આ ગ્રાન્ટ યોગ્ય સમયે અને એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ પણ અમારી માંગ છે કે જે 50 લાખ જે સંજયભાઈ જે ફાળવેલા છે એનું પણ આ રિનોવેશનમાં જલ્દીથી જલ્દી કામ શરૂ થાય. કેમ કે ટૂંક સમયની અંદર શ્રાવણ માસ આવે છે. શ્રાવણ માસમાં 4 સોમવારના અહીંયા ઉત્સવો હોય છે, તો શ્રાવણ માસ પહેલાં અહીંનું કામ ચાલુ થઈ જાય એવી પણ અમારી સ્પષ્ટ માંગ છે. હું શીતલાકુંડ રહેવાસી નારાયણ મેઘજી ઝાલા બોલું છું. આ શીતલાકુંડ મંદિર અમારી 500 થી 550 વર્ષ પુરાતન સ્વયંભૂ શિવલિંગ નીકળેલ એની અંદર અમે સ્થાપેલ છે રાજાશાહી વખતનું. આજે એનું સમારકામ ને વિસર્જન આખું જર્જરિત થઈ ગયેલ છે. એના અનુસંધાને જ્યારે અમને જાણવા મળ્યું કે સંજયભાઈ કોરડિયા તરફથી અમને 50 લાખ રૂપિયા શીતલાકુંડના રિનોવેશનના ફાળવેલ છે. આજે અમે 4 મહિનાથી અમે નગરપાલિકાની અંદર 4 મહિનાથી 4 થી 5 ટકા અમે ખાધેલ છે. અરજીઓ મૂકી, કમિશનરને મળ્યા 3 વખત, કમિશનર 3 વખત અમારી વિઝિટ કરી ગયા અને તપાસ કરી ગયા, જોઈ ગયા કે નહીં ખરેખર આ જર્જરિત છે. ને શીતલાકુંડ મંદિરમાં શીતલા માતાજી માટે અને નીલકંઠ મહાદેવ ઉપર ગટરનું કે જે કાંઈ પાણી પ્રવેશે છે એને પણ બંધ કરવું અને આનું સમારકામ રિપેરિંગ તાત્કાલિક એનું રિનોવેશન થાય એવી અમારી જોરદાર માગણી હતી. પણ આજે 4 મહિના થઈ ગયા પણ કોઈ પણ સત્તાધીશોએ અમારા સામું જોયું નથી કે કોઈ પણ જાતનો પથ્થર પણ રખાયો નથી. તો આનું કારણ શું? આ લોકો સત્તાધીશો માણસોનો વિચાર શું છે? એ લોકોને એનું રિનોવેશન કરવું છે કે પૈસા આડાવડા કરવા છે કે ક્યાં ઉપયોગમાં લેવા છે એવું અમને જાણ તો કરે અમને. આજે હું 4 દિવસથી અમે 3 દિવસથી અમે હડતાલ ઉપર ઉતર્યા છે. એ હડતાલ અમારી ચાલુ રહેશે. ને જ્યારે છેલ્લે અમે મળ્યા પલ્લવીબેન ઠાકરને મળ્યા ત્યારે ચેરમેને એમ કીધું કે આમાં શનિવાર સુધીમાં તમારું કામ તમામ થઈ જાય. તો પણ કયું કામ? હજી તો કામમાં કોઈ માણસો જે તે અધિકારીઓ હોય છે એ ખોખો રમે છે. ફલાણા ભાઈને મળો ને, યોગેશભાઈને મળો ને, ચાવડાભાઈને મળો ને, એમ ખોટે વાયદા કરીને ફોન કરે કે ભાઈ 2 વાગે માણસો આવે, 4 વાગે આવે, 6 વાગે આવે, 9 વાગે આવે, રાત્રે આવશે. એટલે જો આ રીતે જેને ચાલુ હોય તો અમે અમારી ઉપવાસ આંદોલન સતત ચાલુ રહેશે જ્યાં સુધી અમારું કામનું નિરાકરણ નહીં પડે અને જ્યાં સુધી અમારું કામ ચલાવ માણસો નહીં આવે. તેના જે કાંઈ અધિકારીઓના વર્ક ઓર્ડર ને જે કાંઈ હોય એ મને નથી ખબર, પણ જ્યાં સુધી અમારું કામ નહીં ચાલુ થાય ત્યાં સુધી શીતલાકુંડ રહેવાસીઓ તથા આસપાસના દરેક જે કંઈ અમને ટેકેદાર છે એ અમે ઉપવાસ આંદોલનની છાવણી ઉપર બેઠા રહેશું. જય માતા. સત્તાધીશોમાં તો આપણા હિન્દુઓ જ છે, તો તમને નથી લાગતું કે આ કહેવાતા હિન્દુ છે? હવે આમાં હિન્દુ હોય કે મુસલમાનો એ શબ્દ વાપરવા કરતાંય પણ જે શીતલાકુંડ મંદિર જે પુરાતન ધાર્મિક છે, જેની અંદર શ્રાવણ મહિનાના 7 સોમવાર કે 4 સોમવાર હર્ષો ઉલ્લાસથી અમે ઉજવીએ છીએ. લાખો પબ્લિકોની અવર જવર હોય છે. શીતળા સાતમની અંદર 2 સાતમની અંદર માનતા માનેલી બહેનો દીકરીઓ જે 1500 રોજ નહીં 1500 થી 2000 બૈરાઓ અંદર દર્શનાર્થીઓ આવે છે. આ ભેખડ ક્યારે પડે, ચબૂતરો ક્યારે પડશે એની કોઈ સલામતી નથી. તો આની જવાબદારી કોણ રહેશે? નગરપાલિકા લેશે. તો આની પાસે પૈસા એવા છતાં ઉપયોગ કેમ નથી કરતા? પછી હિન્દુ મુસ્લિમો પાસે જે ધાર્મિક જગ્યા છે, ધાર્મિક લાગણીઓ ઉપાય છે, એની સામે જોઈને પણ એને આનું કામ સત્વર તાત્કાલિક કરવા અમારી નર્મ અરજ. ચાલો.
કરીએ. જુનાગઢની અંદર આવેલી આ એક પવિત્ર જગ્યા છે, શીતળા કુંડ તરીકે ઓળખાય છે. અને જેમાં તમે આ પાણીનો જે પ્રવાહ જોઈ રહ્યો છે ને, એ સતત પાણીનો પ્રવાહ છે. એ અહીંયા આ ગંદા પાણીનો પ્રવાહ છે. એ આ મૂર્તિની ઉપર જે આપણે પવિત્ર આપણા દેવ કહીએ, આ દેવાધિદેવ મહાદેવ કહીએ છીએ, એ મહાદેવની ઉપર આ જે ઉપરથી આવતું જે ગંદુ પાણી છે એનો પ્રવાહ પડી રહ્યો છે. અને આ માટે જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરેલી છે. પણ જાણે કે જુનાગઢમાં સત્તાએ બેઠેલા કહેવાતા હિન્દુ એવા આ સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું. અને આ મહાદેવના મંદિરની ઉપર શીતળા કુંડ, જે અતિ પૌરાણિક અને પવિત્ર જગ્યા છે, એવા આ શીતળા કુંડના જે મહાદેવનું મંદિર આવેલું છે તેની ઉપર આ જે ગટરના ગંદા પાણી પડી રહ્યા છે તેના ઉપરના આ દ્રશ્યો મેં તમને બતાવી રહ્યો છું, કે જેમને લઈને હવે ઉપવાસ આંદોલન પર અહીંયાના રહેઠાણના જે હિન્દુઓ છે તેઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ને આ મહાદેવની મૂર્તિ પર હું તમને આ મહાદેવનું જે શિવલિંગ બતાવું છું. એટલું પવિત્ર શિવલિંગ છે અને પૌરાણિક શિવલિંગ છે. અને એની બાજુમાં તમે આ જોઈ શકો છો કે ગટરના ગંદા પાણી પડી રહ્યા છે. અને એ ગટરના પાણી સતત વહી રહ્યા છે, જે શીતળા કુંડની અંદર આવેલો આ મહાદેવનું મંદિરની અંદર સત્તાધીશોનું મૌન હવે ક્યાં સુધી છે? હવે તો જાગો હિન્દુઓ, જાગો, કે આપણા મહાનગરપાલિકાની અંદર એવા સત્તાધીશો બેઠેલા છે કે જેઓ કહેવાતા હિન્દુઓ છે. ખરેખર હિન્દુઓની આસ્થાનું આ કેન્દ્ર છે, પવિત્ર જગ્યા છે, તેમને કેમ નથી દેખાતી? અને દેખાશે તો હવે ક્યારે દેખાશે? અને ખાસ કરીને તો એવું કહેવાય છે કે આ વોર્ડના જે કોર્પોરેટર છે એ ખુદ પલ્લવી ઠાકોર, જે કહેવાતા હિન્દુ, હું તો એવું કહીશ, કેમ કે પોતે હિન્દુ હોવા છતાં પણ પોતાની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે, તેમની આવી જે અધોગતિ છે તે જુએ છે. અને છતાં પણ તેમના માટે કાંઈ નથી કરતા, કાંઈ નથી બોલતા. તો શું હવે આ જે તમે દ્રશ્યો જોવ છો એના પછી હવે આ પાણીનો પ્રવાહ, આ ગંદા પાણીનો પ્રવાહ ભગવાનની મૂર્તિ પર પડે છે, ભગવાનના શિવલિંગ પર પડે છે, એ પ્રવાહ હવે આ સત્તાધીશો ક્યારે બંધ કરાવે છે એ તો હવે જોવું રહ્યું. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.